આપણી યુવા પેઢી ખાતા તમાકુવાળા ગુટકા, પાન મસાલા અને એને લગતી પ્રોડક્ટ્સ ઉપર એના વેચાણ, સંગ્રહ અને સેવન એટલે કે ખાનાર વ્યક્તિ એની ઉપર પ્રતિબંધ મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય ઝારખંડ છે. ઝારખંડની થોડી ચર્ચા કરીએ. ચેનુભાઈ કાથરોટિયા, આપ સૌનું અભિવાદન કરું છું. તાજેતરમાં ઝારખંડના મુખ્યમંત્રી અને આરોગ્ય પ્રધાન ડૉક્ટર અંસારી, જેને ભાજપની ભાષામાં આપ સૌ જાણો છો એવા શબ્દો વપરાય છે, એવા ડૉક્ટર અંસારીએ એવું કહ્યું કે મારા રાજ્યની પ્રજા તમાકુ, ગુટકા અને પાન મસાલાના સેવનથી અસાધ્ય રોગથી પીડાય છે. એનું ઝેર શરીરમાં એટલું બધું પ્રસરે છે એ લોકોને પણ ખ્યાલ નથી. એક ડૉક્ટર તરીકે મને ખ્યાલ છે. એવા સમજણ ધરાવતા ડૉક્ટર અંસારી કે જે ઝારખંડના આરોગ્ય પ્રધાન છે, એણે આ તમામ વસ્તુ ગુટકા, પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને સેવન કરનારા ઉપર પ્રતિબંધ મૂક્યો અને કડક સજાની જોગવાઈ પણ કરી. સાથે સાથે એવું પણ જાહેર કર્યું કે જે દુકાનોમાં કે ગોડાઉનમાં આનો સંગ્રહ હશે અથવા તો વેચાતી હશે, એ દુકાનો અને ગોડાઉનને તાત્કાલિકપણે સીલ કરવામાં આવશે. અને સરકાર એકવાર સીલ કર્યા પછી ક્યારે ખુલે એ કંઈ નક્કી ન હોય. ટૂંકમાં એના વેપાર પર સતત ને સતત પ્રતિબંધ મૂકી દીધો છે. હમણાં જ આપણે ઈચ્છા મૃત્યુના સ્ટેટની વાત કરી, કર્ણાટક સ્ટેટની, એ પણ કોંગ્રેસની છે. ઝારખંડમાં પણ મારા ખ્યાલ મુજબ સિરેન મુખ્યમંત્રી છે, એ ભાજપની સરકાર નથી. એટલે ભાજપ સિવાયની સરકારોએ એક સારી વસ્તુની પહેલ કરી છે. આપણે સૌ એના ધન્યવાદ આપીશું. અને ગુજરાત સરકાર પાસે અપેક્ષા રાખીશું કે ગુજરાતમાં તો ગુટકા અને પાન મસાલાનું એટલું બધું સેવન છે. નાના બાળકથી માંડીને યુવાનો, સિનિયર સિટીઝનો અને મહિલાઓ પણ ગુટકા ખાય છે, વર્ષોથી ખાય છે. એના વર્ષોથી એમના શરીરમાં આમનું ઝેર પ્રસરેલું છે. તો હવે પછીની પેઢી ઉપર પણ એની અસર થાય છે. એક મેડિકલ સાયન્સના જણાવ્યા મુજબ કે પુરુષો જ્યારે ગુટકાને પાન મસાલા ખાય છે ત્યારે એની પેઢી જ પણ એવી માયકાંગલી થાય છે. અને માતાઓ અને બહેનો ગુટકાને મસાલા ખાવાનું ગુજરાતમાં એક સામાન્ય થતું જાય છે, એક ફેશન થતી જાય છે. તો ગુજરાતની પ્રજા ક્યાં જઈને અટકશે ખબર નથી. અત્યારે તો માયકાંગલી છે જ, મજૂરી કરવાને પણ લાયક નથી, બીમાર પડે છે, કેન્સર જેવા રોગો પણ થાય છે, ટીબી જેવા રોગો પણ થાય છે. છતાં આપણા યુવાનો અને વડીલો ગુટકા અને પાન મસાલા છોડતા નથી. એ જોવે છે કે આ ઝેર છે, આપણે દરરોજ ઝેર ખાઈએ છીએ. હવે તમે ઝેર ખાતા હો તો જુદી વાત છે, પણ તમારી પેઢીને પણ તૈયાર કરો છો. બાપ છે એ દીકરાને થોડો થોડો મસાલાનો વ્યસની બનાવી દે છે. આ આપણા ગુજરાતની પરિસ્થિતિ છે. જો આને આપણે અટકાવીશું નહીં તો એકાદ પેઢી પછી ગુજરાતની પેઢી માયકાંગલી થઈ ગઈ છે. આ બધું જ આપણા મુખ્યપ્રધાન, આરોગ્ય પ્રધાન વર્ષોથી જાણે છે. કારણ કે આ વર્ષોથી બધી આપણા ગુજરાતમાં સૌથી વધુ છે. મારા ખ્યાલ મુજબ અને એક સર્વે મુજબ પાન, ગુટકા અને તમાકુ ખાવાનું સૌથી વધુ પ્રમાણ હોય તો ગુજરાતમાં છે.
આમ છતાં આપણા મુખ્યમંત્રી અત્યાર સુધીમાં ઘણા બધા આવી ગયા અને ઘણા બધા આરોગ્ય પ્રધાન પણ આવી ગયા, એમણે આ વાત ઉપર રસ આપ્યો નથી, ધ્યાન આપ્યું નથી. એટલું જ નહીં પણ ગુજરાત નશાકારક વસ્તુઓ, ડ્રગ્સ એનું હબ બની ગયું છે. ગુજરાતમાં જ એનું મેન્યુફેક્ચરિંગ થાય છે. ગુજરાતના મિનિસ્ટરો જાણે છે, ગુજરાતના સીએમ જાણે છે, ગુજરાતનું ગૃહ ખાતું જાણે છે, છતાં આંખ આડા કાન કરીને બેઠા છે. ગુજરાતને બરબાદ કરી માટે આ ભાજપનું શાસન ગુજરાતને બરબાદ કરી નાખશે. અને ગૃહપ્રધાન જાણવા છતાં કંઈ પગલાં ન લેતા હોય ત્યારે લોકોના મગજમાં એક જ વસ્તુ આવે છે. જો લોકોના મગજમાં વસ્તુ આવે છે કે ગૃહ ખાતાની ભાગીદારી હોવી જોઈએ, અને જ્યારે ગુજરાતમાં અભણ માણસો સત્તા ઉપર આવ્યા છે, આવતા જ રહ્યા છે અને આવશે જ ભાજપના શાસનમાં, અસામાજિક તત્વો છે જેની ઉપર ક્રિમિનલ કેસો ચાલે છે, જે માફિયાઓ સાથે સંકળાયેલા છે, એવી વ્યક્તિઓને ગુજરાતમાં પ્રધાન પદો આપવામાં આવે છે. અને દિલ્હીમાં પણ આજની તારીખમાં જે બેન મુખ્યમંત્રી તરીકે બની છે, જેની પસંદગી અમિત શાહ અને આપણા નરેન્દ્રભાઈ કરી છે, એનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. અને તોફાનો પણ શરૂ થઈ ગયા છે, ભાજપના આંતરિક તોફાનો. તો ભાજપના શાસનમાં આ લોકો સિવાય બીજા કોઈનું સ્થાન નથી અને ગુંડાગીરીથી જ ભાજપ પોતાનું શાસન ચલાવવા માંગે છે. ચલો એક સંકલ્પ કરીએ, ગુજરાતની યુવા પેઢીને અને હવે પછીની પેઢીને પાન મસાલાની બદીઓ અને ડ્રગ્સની બદીઓમાંથી બચાવવા માટે આપણે બહાર નીકળીએ. સડક ઉપર નીકળવું પડશે મિત્રો, ઘરમાં બેઠા બેઠા નહીં થાય. અને સડક ઉપર મિત્રો નીકળવા માટે આપણે સંગઠિત થવું પડશે. સંગઠન માટે પ્રયત્ન કરું છું, હાકલ પણ કરું છું. પ્રયત્નો તો ચાલુ જ છે, પણ યુવા પેઢીને રસ નથી. માત્ર થોડા ઘણા સિનિયર સિટીઝનોને રસ છે કે જેને યુવા પેઢીને સારી જોવા ઈચ્છે છે, એવા સિનિયર સિટીઝનોને રસ છે. તો શું આપણે ગુજરાતની પ્રજાને અને હવે પછી પેઢીને માયકાંગલી થવા દઈશું? નિર્ણય તમારી ઉપર છોડું છું. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.